હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. મિત્રો, આપણે આની પહેલાં ઘણા બધા વિડીયો જોઈ ચૂકેલા છીએ, જેમાં આપણે વન લાઇનર ટાઈપ પ્રશ્નોનું સોલ્યુશન કરતા હતા. તો આગળ વધીએ, 101 પ્રશ્નથી શરૂઆત કરીએ. ધોળાવીરા. મિત્રો, તમને ખ્યાલ હશે ભાઈ, ધોળાવીરા ક્યાં આવેલું છે? તો મુજબ કચ્છડો 12 માસ કચ્છમાં આવેલું છે, બરાબર. હવે આ ધોળાવીરામાંથી શું મળી આવ્યું જે અહીંયા આપેલું છે? તો ધોળાવીરામાંથી એક સાઇન બોર્ડ અને એક સ્ટેડિયમ મળી આવ્યું. શું મળી આવ્યું? એક સાઇન બોર્ડ અને એક સ્ટેડિયમ મળી આવેલું છે, બરાબર. ત્યારબાદ 102મો પ્રશ્ન છે. સુતકાનઝેન્ડોર આવું નામ છે, બરાબર. એ શું છે? આવો સવાલ પૂછાવું હોય તો, કેમ કે ધોરણ 12 અને ધોરણ 11ની પાઠ્યપુસ્તક આધારિત સિરીઝમાં આવા જ પ્રશ્નો હોય, બરાબર. તો એ એક અગત્યનું બંદર છે. શું છે ભાઈ? એક અગત્યનું બંદર છે. રંગપુર. તો રંગપુર વિશે વાત કરીએ. પરિપક્વ હડપ્પીય સભ્યતામાંથી પશ્ચત્વ હડપ્પીય સભ્યતા તરફથી ગતિ દર્શાવે છે. હડપ્પીય સભ્યતાની ઉન્નતિનું એક નગર એટલે કે ભાઈ રંગપુર. ચાંદહુડો, બરાબર, ચાંદહુદડો. તો આ શું છે? તો પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી અહીંથી પણ મળી આવેલી છે, બરાબર. ખાસ યાદ રાખજો ભાઈ, પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવેલી છે? તો ચાંદહુડો ખાતેથી પણ મળી આવેલી છે. બનાવાલી, બરાબર. બનાવાલી શું છે? તો બનાવાલી એક સ્થળ છે અને જ્યાંથી માટીના હળના અવશેષો મળી આવ્યા છે ભાઈ, બરાબર. માટીના હળના અવશેષો મળી આવેલા છે. મેસોપોટેમિયા. મેસોપોટેમિયા શું છે? તો ઈરાકની એક પ્રાચીન સભ્યતા છે, બરાબર, જે મેસોપોટેમિયા સભ્યતા તરીકે ઓળખાય છે. ઈરાની, બરાબર. ઈરાન, ઈરાક, મેસોપોટેમિયા ખાસ યાદ રાખજો વાલા મિત્રો. અને હા, તમે હજુ સુધી આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો એ અહીંયા તમને આઈ બટનમાં જોવા મળશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. બને તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે આમાંથી અવશ્ય પ્રશ્નો આવશે મિત્રો. તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો આગળ વધીએ. 107મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ. કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરમાંથી શિલ્પ બનતા હતા. આ પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિની વાત છે મિત્રો. એ એવું માને છે કે ભાઈ કાર્નેલિયન અને ગોમેદ પ્રકારની જે કિંમતી પથ્થર છે, બરાબર, એ પથ્થરોમાંથી શું બનતા હતા? તો કિંમતી પથ્થરોમાંથી ભાઈ શિલ્પ બનતા હતા, બરાબર. ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. આ પથ્થરોમાંથી શું બનતા? તો શિલ્પ બનતા હતા. આગળના પ્રશ્ન તરફ વધીએ ભાઈ. અફઘાનિસ્તાનના બદગક્ષામાંથી શું મળ્યું? તો લાપીઝા લાઝુલી જેવી કિંમતી પથ્થરની આયાત થતી હતી અફઘાનિસ્તાનના બદગાક્ષમાંથી, બરાબર. બદગાક્ષમાંથી સ્થળ છે, તો ત્યાંથી ભાઈ આવા કિંમતી પથ્થરોની શું કરવામાં આવતી? આયાત કરવામાં આવતી. મેસોપોટેમિયા. ભાઈ મેસોપોટેમિયા, બરાબર, ઈરાન, ઈરાકમાં આવેલું છે. તમને ખ્યાલ હશે, આપણે વાત કરી ગયા. તો આ મેસોપોટેમિયામાંથી શું થતું? તો જોઈએ, કપાસ, મોતી, કિંમતી પથ્થરો હોય, અકીકનો પથ્થર હોય, વગેરેનો ભાઈ નિકાસ થતો. ટીન અને ચાંદીની આયાત પણ કરવામાં આવતી, બરાબર, આવું માનવામાં આવે છે. ઈરાની અખાતના ઓગાન, બહેરીન, સુસા, કિશ અને મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો વેપાર ચાલતો હતો. ભાઈ આપણા લોથલ, બરાબર, અમદાવાદમાં આવેલો આ લોથલ બંદરની ચર્ચા વિચારણા છે ભાઈ. એનો વ્યવહાર કયા કયા દેશો સાથે ચાલતો એની વાત કરી દીધી છે અહીંયા. તો ઈરાની અખાતના ઓમાન, બરાબર, બહેરીન, સુસા, કિશ અને મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો ભાઈ વેપાર ચાલતો હતો મારા વાલા મિત્રો. ખાસ યાદ રાખજો. હડપ્પીય સભ્યતા જોઈએ તો માતૃસત્તાત્મક સભ્યતા હતી ભાઈ. માતૃસત્તાત્મક સભ્યતા કોને કહેવાય? જેમાં સ્ત્રીઓનું મહત્ત્વ હોય, બરાબર. સ્ત્રીઓને મહત્ત્વ આપવામાં આવે, માતાને મહત્ત્વ આપવામાં આવે, આમ તો એમ કહેવાય, બરાબર. હડપ્પીય સભ્યતા માતૃસત્તાત્મક હતી, માતૃપ્રધાન હતી. ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી શું મળી આવ્યું છે?
તો સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી ભાઈ માતૃદેવીની મૂર્તિઓ મળી આવેલી છે. શું મળી આવેલું છે ભાઈ? માતૃદેવીની મૂર્તિઓ મળી આવેલી છે. ખાલી જગ્યા ચિત્રો ધરાવતી હડપ્પીય લિપિ છે. તો ભાઈ હડપ્પીય લિપિ છે ને એ 400 જેટલા, બરાબર, 400 જેટલા ચિત્રો ધરાવતી હડપ્પીય લિપિ તમને જોવા મળે છે. હડપ્પીય લિપિની વાત કરીએ તો એ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી. કઈ બાજુથી કઈ બાજુ તરફ? ફરીવાર, હડપ્પીય જે લિપિ છે એ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હતી. પાકિસ્તાનના બલુચી લોકો શું બોલે છે? તો બ્રુહાઇલ, બરાબર, બ્રાહુઈલ, બરાબર, બ્રાહુઈલ ભાષા બોલે છે. પાકિસ્તાનના બલુચી લોકો, અને આ પ્રાચીન ભાષા છે જે એ લોકો બોલી રહ્યા છે, અને એટલા માટે આપણે અહીંયા પ્રસ્તુત કરવી રહી. ભાઈ આવો સવાલ પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ. હડપ્પીય સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1921માં હડપ્પીય સભ્યતાની શોધ કરવામાં આવી હતી. તમે એના વિશે મારી કરતાં પણ હવે વિશેષ જાણતા થઈ ગયા છો. ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો ખેડેલા ખેતરના પુરાવા કાલીબંગન, બરોબર, ક્યાંથી મળી આવ્યા છે ભાઈ? કાલીબંગનમાંથી મળી આવ્યા છે. હડપ્પીય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો હડપ્પીય સભ્યતામાં વાત કરીએ ને ભાઈ, તો આગળ જ આપણે ચર્ચા કરી કે આજનો જ પહેલો પ્રશ્ન હતો ભાઈ ધોળાવીરા, બરાબર, કચ્છમાં આવેલ ધોળાવીરા ખાતેથી ભાઈ સ્ટેડિયમના પુરાવાઓ મળી આવ્યા છે. ભાઈ સ્ટેડિયમના પુરાવાઓની વાત છે અહીંયા. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? એટલે આ હડપ્પીય સભ્યતાના લોકોને લોખંડ શું કહેવાય? બરાબર, મેટલ, લોખંડ શું કહેવાય? આયરન જેને કહો છો એ શું કહેવાય? એને ખ્યાલ જ નહોતો ભાઈ, બરાબર. એ પછી પાછળથી અમને ખ્યાલ આવ્યો કે લોખંડ શું બની શકે, કઈ રીતના હોય. ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? ભાઈ આવો પાઠ્યપુસ્તકનો બેઠો સવાલ છે. તો આ ધોળાવીરા છે એ ગુજરાત, બરાબર, ગુજરાતમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. ફરી વાર મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. આજનો 121મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ભારતમાં ઇન્ડો આર્ય એટલે કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો ભારતમાં પ્રવેશ થયો છે, જે આર્ય હતા. ક્યારે? ઈસવીસન પૂર્વે 1500ની આસપાસની વાત છે, જેને ઇન્ડો આર્ય કહેવામાં આવતું હતું, અને તેઓ આર્ય તરીકે ઓળખાયા, અને આર્ય તરીકે ભારતમાં ભાઈ પ્રવેશી ચૂક્યા, ભારતમાં પ્રવેશ લીધો ભાઈ, બરાબર. તો એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આપના માટે. આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. ત્યારબાદ વેદ. તો ભાઈ વેદ છે ને, વેદ એ વિદ નામની ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે. વિદનો અર્થ થાય જાણવું, ટુ નો, બરાબર. વિદનો અર્થ શું થાય? જાણવું, કંઈક માહિતી જાણવી, આવો એનો અર્થ થાય છે. વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત કોઈ જો હોય તો એ ઋગ્વેદ છે ભાઈ. ફરી વાર ભાઈ આ સવાલ પૂછાય છે. વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ કોઈ સ્ત્રોત હોય તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદ મિત્રો 10 પ્રકરણ ધરાવે છે. કેટલા પ્રકરણ છે ભાઈ? 10 પ્રકરણ ધરાવે છે. 10 પ્રકરણ આવેલા છે, બરાબર. પ્રકરણ અથવા તો મંડલ આવું પણ કહી શકાય છે. 10-28 જેટલી સૂક્તો આવેલી છે, બરાબર. 10-28 જેટલી સૂક્તો આવેલી છે, એ પણ એક યાદ રાખજો ભાઈ. આર્ય મિત્રો, આર્ય છે ને એ ઇન્ડો યુરોપિયન ભાષા બોલતા હોય, બરાબર. અને લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ પણ આ આર્યો દ્વારા જ કરવામાં આવેલો છે. તો આર્ય સભ્યતા, આર્ય સંસ્કૃતિ તરીકે તમે કદાચ મહાભારત જોયું હોય તો આર્યપુત્ર આવો શબ્દ વારંવાર આવતો હશે ભાઈ, બરાબર. તો એ પણ યાદ રાખજો. આર્યની વાત કરીએ હજી તો ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ, ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળા એટલે આપણે હિમાલયન પર્વત શ્રેણીની વાત છે, બરાબર. હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટના માર્ગેથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો હતો. કયા માર્ગેથી ભાઈ? તો ખેબર ઘાટના માર્ગેથી ભાઈ તેમણે ભારતની અંદર પ્રવેશ કરી લીધો હતો. ખાસ યાદ
રાખતા જજો ભાઈ, આવા ક્વેશ્ચન પૂછાઈ શકે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં.